બુલેટિનમાં હવે વાત કરીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ 3 મનપા અધિકારીઓને એફિડેવિટ ફાઇલ કર્યા છે। આ સાથે અમદાવાદ, રાજકોટ, વડોદરાના ફાયર ઓફિસરોએ સોગંદનામું દાખલ કર્યું છે। 3 મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું। પોતાના સમયમાં કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં ફાઇલ કર્યો। આ સાથે આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખના પણ સવાલ, જેમાં બ્રિજેશ ત્રિવેદીએ મૃતકોને આપેલા વળતર મામલે સવાલ ઉઠાવ્યા છે। અગ્નિકાંડ મામલે હાઈકોર્ટના આદેશ બાદ એફિડેવિટ ફાઇલ થયા હોવાનું પણ તેમણે કહ્યું તો ફેક એફઆઈઆર પણ સામે આવી અને ઘટના સ્થળે એક પણ એવિડન્સ રહેવા દીધા નથી તેવા પણ આક્ષેપ કર્યા। સુનાવણી બાદ એફઆઈઆર પર સવાલ ઉઠાવ્યા હોવાનું પણ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું। હવે વાત મળી રહી છે કે નવી અને મજબૂત એફઆઈઆર બની રહી છે તેમ પણ બ્રિજેશ ત્રિવેદીએ પોતાના નિવેદનમાં કહ્યું। કમિશનરે એફિડેવિટમાં પાઠવેલી સાંત્વના મામલે પણ બ્રિજેશ ત્રિવેદીએ ઉઠાવ્યા સવાલ। તો ગેમ ઝોન તોડવાના હુકમ બાદ મનાઈ હુકમ આવ્યો હતો તો મનાઈ હુકમ હટાવવા શું પગલાં લીધા તેવો સવાલ પણ બ્રિજેશ ત્રિવેદીએ કર્યો। એક એએસઆઈ છે, સહી કરવાવાળો પાછો કોલમ 14માં બીજો એએસઆઈ છે। આપણે બીજું જોયું કે કોર્ટના લક્ષ પર લાવવા છતાં સ્થળ પરથી તમામ એવિડન્સ અત્યારે તમે જોઈ શકો છો સ્થળ પર નાશ કરી નાખવામાં આવ્યો છે। એક પણ એવિડન્સ સ્થળ પર છે નહીં। આ બધી ઉતાવળનું કારણ ખબર પડતી નથી।